સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એક મોટો દાવ ખેલવામાં આવ્યો હતો અને એ દાવ હતો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સનો। આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપણે ક્યાંક ને ક્યાંક જોયું હશે કે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સનો ટ્રેન્ડ ચાલી રહ્યો હતો। દરેક પાર્ટી દ્વારા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સને ઉમેદવાર તરીકે સિલેક્ટ કરવામાં આવ્યા હતા અને તેમની સાથે એક મોટો દાવ રમાયો હતો। અહીં આપણે વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું આપની સાથે વંશિકા। આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપણે જોયું હતું કે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સનો ટ્રેન્ડ બહુ ભારે માત્રામાં ચાલી રહ્યો હતો અને દરેક પાર્ટી દ્વારા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સને ઉમેદવાર તરીકે સિલેક્ટ કર્યા હતા અને બધી જ પાર્ટી દ્વારા પહેલાં તપાસ કરવામાં આવી હતી કે તેમના સોશિયલ મીડિયા પેજ પર તે કેટલા એક્ટિવ છે, કેવી રીતે તેમનું સોશિયલ મીડિયા પેજ હેન્ડલ થાય છે, એ બધી જ તપાસ કર્યા બાદ તેમને આ ઉમેદવાર તરીકે સિલેક્ટ કરવામાં આવ્યા હતા। હવે વાત કરીએ બીજેપીના કેન્ડિડેટ્સની, તો બીજેપીમાં ગીર સોમનાથની ઉના નગરપાલિકાના વોર્ડ નંબર 7થી બીજેપી કેન્ડિડેટ રાજલ બારોટની જીત થઈ હતી અને આપણે તેમના સપોર્ટમાં જિગ્નેશ બારોટને પણ જોયા હતા। ક્યાંક ને ક્યાંક જ્યારે રાજલ બારોટ ઉમેદવાર તરીકે ઊભા થયા હતા ત્યારે જિગ્નેશ બારોટનો તેમને પૂરો સપોર્ટ હતો। હવે વાત કરીએ વિજાપુર તાલુકા પંચાયતની ફુડેડા બેઠકમાં બીજેપી કેન્ડિડેટ નેહા સુથારની જીત થઈ છે અને વડોદરા જિલ્લા પંચાયતમાં બીજેપી કેન્ડિડેટ અંકિતા પરમારની જીત થઈ છે। આ તો થયા બીજેપીના 3 કેન્ડિડેટની વાત જેની જીત થઈ ચૂકી છે। હવે કોંગ્રેસે પણ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સને ઉમેદવાર તરીકે ઊભા કર્યા હતા। તેનું નામ હતું આરજે આભા, જેની હાર થઈ છે। કોંગ્રેસના આ ઉમેદવાર આરજે આભાની હાર થઈ છે અને તે બાદ તેમની પ્રતિક્રિયા પણ સામે આવી છે। એક નજર એના પર કરીએ। નમસ્કાર, હું છું આભા દેસાઈ। પહેલા તો કોંગ્રેસ પાર્ટીનો ડોક્ટર રાજદીપસિંહ જાડેજા, જેનીબેન ઠુમર, વિજયભાઈ ચૌહાણનો ખૂબ ખૂબ આભાર, જે લોકોએ આ ઓપોર્ચ્યુનિટી મને આપી, મારા પર ભરોસો મૂક્યો। એ દરેક વ્યક્તિ કે જે લોકોએ જીત હાંસલ કરી છે એને અભિનંદન। એ દરેક વ્યક્તિ કે જે મતદાન આપવા ગયા હતા એને મારા તરફથી ખૂબ ખૂબ આભાર કે લોકશાહીના આ સૌથી મોટા પર્વનો એ હિસ્સો બન્યા। એ દરેક વ્યક્તિ જેણે મને મત આપ્યો, મારા પર પ્રેમ વર્ષા કરી, એને ખૂબ ખૂબ આભાર કે જેણે મારા પર ભરોસો મૂક્યો। મારા તરફથી ખૂબ ખૂબ વહાલ અને પ્રેમ। હું પહેલા પણ લોકોની વચ્ચે હતી, લોકો સાથે હતી, લોકો માટે હતી, હજી આગળ પણ સેમ રહેવાની જ છું। મેં માધ્યમ બદલ્યું હતું, લોકોએ મારા પર ભરોસો મૂક્યો, પ્રેમ વર્ષા કરી, હું ખૂબ જ સંતુષ્ટ છું અને લોકો માટે હું આગળ પણ તત્પર રહીશ કામ કરવા માટે ને આપણે ટચમાં જ રહેવાના છીએ। સો યા, લેટ્સ કીપ ઇન ટચ અને હું તમારી આભારી છું। જય હિન્દ। અહીં તમે જોયું આરજે આભાની પ્રતિક્રિયા। હવે જોવાનું એ રહ્યું કે આ જે જીતેલા કેન્ડિડેટ્સ છે તે જમીની સ્તરે ખરેખર કેટલું કામ કરી શકે છે। સોશિયલ મીડિયા પર તો તેમની રોજિંદગી જિંદગીમાં આ શું થઈ રહ્યું છે તે આપણે જોઈ શકીએ છીએ, પણ અસલી જે રણ મેદાનમાં તે ઉતર્યા છે આ ઉમેદવારી જીત્યા બાદ, હવે એ જોવાનું રહ્યું કે તે લોકો માટે કેટલું કામ કરી શકે છે, તે પોતાના વોર્ડમાં કેટલો બદલાવ લાવી શકે છે તે જોવાનું રહ્યું। આ બાબતે તમારું શું માનવું છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।